શ્રી કૃષ્ણ। આજે આપણે સોજીના લોટનો શીરો બનાવવાના છીએ। તો તેના માટે આપણે આ રીતની સોજી લઈ લીધેલી છે। તમને આ માર્કેટમાં આસાનીથી કોઈ પણ કરિયાણાના દુકાને મળી જશે। તો આપણે અહીંયા અડધી વાટકી જેટલી સોજી લીધેલી છે, સાથે જ આપણે અડધી વાટકી ખાંડ લીધેલી છે, સાથે જ અડધી વાટકી દૂધ લીધેલું છે અને તેની જ સાથે અડધી વાટકી આપણે પાણી લીધેલું છે। જો તમે આખા દૂધમાં શીરો બનાવવા માંગતા હોય તો તમારે આખી વાટકી દૂધ ભરીને લેવાનું છે અને પાણીને સ્કીપ કરી દેવાનું છે। તેની જ સાથે આપણે કાજુ બદામની કતરણ લઈ લીધેલી છે, સાથે જ આપણે અહીંયા ઘીને ગરમ કરવા મૂકી દીધું છે આ રીતે। હવે આપણે સૌથી પહેલાં ઘી ગરમ થાય એટલે એમાં આ રીતે સોજી એડ કરી દેવાની છે અને સોજીને સારી રીતે શેકી લેવાની છે। અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે અને જો આ રીતે સારી રીતે ઘી અને સોજીના લોટને સારી રીતે મિક્સ કરીને એને સારી રીતે શેકી લેવાનો છે। એને એકલું જરા પણ છોડવાનું નથી, નહીતર એ ચોંટી જશે નીચે। એને સતત હલાવતા રહેવાનું છે। જ્યારે તમારી સોજીનો લોટ શેકાઈ જશે તો તમને ખબર કઈ રીતે પડે, તો તેના માટે તમને સ્મેલ આવવા માંડશે અને આ સોજીનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ જશે। અને જ્યારે સોજીનો શીરો બને છે ત્યારે તેના માપ કરતાં તે ડબલમાં ફૂલીને બને છે। તો આ રીતે એને સતત હલાવતા જવાનું છે। જો આ રીતે થોડું થોડું આપણું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે એમાંથી। અને આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખેલી છે, હાઈ ગેસની ફ્લેમ ઉપર એને શેકવાનો નથી। તો જો આ રીતે થોડો થોડો હવે કલર ચેન્જ થતો આવે છે આપણા જે સોજીના લોટનો હોય તે। આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે। જો તમે તે ધ્યાનથી કરશો તો તમારા સોજીના લોટનો શીરો પણ બહુ જ સરસ ટેસ્ટી બનશે અને આસાનીથી આ બની જતો હોય છે। તો જુઓ આ રીતે આપણો સોજીનો લોટ છે એ શેકાઈ ગયો છે। હવે ધીમે ધીમે એ શેકાવા લાગ્યો છે એટલે આમાં આપણે દૂધ એડ કરી દઈશું। મેં આખા દૂધમાંથી આ શીરો નહીં બનાવ્યો, અડધા પાણીનો પણ ઉપયોગ કર્યો છે, એટલે મેં અડધું પાણી અને અડધું દૂધ લીધેલું છે। એને આ રીતે સતત હલાવતા જશો એટલે અત્યારે પતલી કન્સિસ્ટન્સીમાં છે, પછી એને સતત તમે હલાવતા રહેશો એટલે એ બધું જ સોજીનો લોટ આ દૂધ અને પાણીને એબ્ઝોર્વ કરી લેશે। બસ એને 2 મિનિટ સુધી સતત ચલાવતું રહેવાનું છે। જો આ રીતે તમારો સોજીનો લોટ હવે જો એબ્ઝોર્વ કરવા માંડ્યું છે, આપણું જે દૂધ અને પાણી રેડી થયું એ એબ્ઝોર્વ કરવા લાગ્યું છે અને થોડુંક કઠણ થવા લાગ્યું છે, પણ એને સતત હલાવતા રહેવાનું છે। જો આ રીતે હજી આપણે 1 મિનિટ સુધી એને ચલાવવા દઈશું। બહુ જ ઓછી વસ્તુમાંથી અને ઝટપટ આ સોજીનો શીરો બનીને તૈયાર થઈ જાય છે। જે સત્યનારાયણ ભગવાનની કથામાં હોય છે તે જ રીતનો આ સોજીના લોટનો શીરો બને છે। જો આ રીતે આપણે ખાંડ એડ કરી દેવાની છે। તમને વધારે ગળપણ પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને ઓછી પસંદ હોય તો ઓછું માપ પણ કરી શકો છો, એ તમારા ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે। તો જુઓ ક્યાંય પણ સહેજે ચોંટ્યો નથી એવો આપણો સોજીના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। જો કડાઈમાં ક્યાંય પણ ચોંટ્યો નથી અને આપણે આ રીતે હલાવીએ તો બધો એકસાથે સરસ મજાનો હલે છે। તો આ રીતે તમે જો હલે એટલે સમજી જવાનું કે તમારા જે સોજીના લોટનો શીરો છે એકદમ પરફેક્ટ બન્યો છે। જો અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે। તો આ રીતે થઈ જાય પછી આપણે એની ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું। પ્લેટમાં નીકાળી દઈએ પછી આપણે જે કાજુ બદામની કતરણ તૈયાર કરીને રાખી હતી તે આમાં ઉમેરી દઈશું। તો જો કેટલો સરસ મજાનો આપણો સોજીના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને આગળ આવી જ અવનવી રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને હજી તમે સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે બેલ આઇકનને પણ જરૂર પ્રેસ કરી દો, જેથી હું જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। તો ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં।